નમસ્કાર મિત્રો. શું તમે જાણો છો કે દુનિયાની સૌથી જૂની ચિકિત્સા પદ્ધતિ કઈ છે? જે રોગ થયા પછી દવા નહીં પણ રોગ થાય જ નહીં તેવું જીવતા શીખે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ આયુર્વેદ વિશે. આયુર્વેદ આ શબ્દ બે શબ્દનો બનેલું છે. આયુ એટલે જીવન અને વેદ એટલે કે જ્ઞાન. એટલે કે જીવનનું જ્ઞાન ભારતીય સંસ્કૃતિએ વિશ્વને આપેલી એ આ એક અમૂલ્ય ભેટ છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આયુર્વેદ શું છે, તેનો ઇતિહાસ શું છે અને આધુનિક યુગમાં પણ તે શા માટે અનિવાર્ય છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. આયુર્વેદનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે. એવું માનવામાં આવે છે કે આ જ્ઞાન સીધું બ્રહ્માજી દ્વારા આપવામાં આવ્યું હતું અને ઋષિમુનિઓ દ્વારા આ પેઢી દર પેઢી આપે સચવાયું છે. આ કોઈ સામાન્ય પુસ્તકનું જ્ઞાન નથી, પણ અથર્વવેદનો એક ઉપવેદ છે. આપણા મહાન ઋષિઓ જેમ કે મહર્ષિ ચરક સંહિતામાં લખી અને રોગોના નિદાનની વાત કરી. મહર્ષિ સુશ્રુત, જેમને ફાધર ઓફ સર્જરી કહેવાય, એટલે કે શલ્ય ચિકિત્સાના પિતા માનવામાં આવે છે, તમને જાણીને નવાઈ લાગશે કે હજારો વર્ષ પહેલાં પણ ભારતમાં પ્લાસ્ટિક સર્જરી અને આંખના ઓપરેશન થતા, જેનો ઉલ્લેખ સુશ્રુત સંહિતામાં છે. આયુર્વેદ માત્ર ભારત પૂરતું સીમિત ન હતું, પણ ચીન, ગ્રીસ અને રોમ સુધી પણ તેનો પ્રભાવ ફેલાયેલો હતો. હવે વાત કરીએ આયુર્વેદના વિજ્ઞાનની. આયુર્વેદ માને કે આખું બ્રહ્માંડ 5 તત્વોનું બનેલું છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આપણું શરીર પણ આ 5 તત્વોનું બનેલું છે. આ 5 તત્વો મળીને આપણા શરીરને 3 મુખ્ય ઉર્જા બનાવે છે, જેને આપણે ત્રિદોષ કહીએ છીએ, જેમાં વાત, પિત્ત અને કફ આવે છે. તો હવે હું તમને વાત કરું કે વાતની, જે શરીરની ગતિ અને હલનચલનનું નિયંત્રણ કરે. પિત્ત, જે પાચન અને મેટાબોલિઝમનું ધ્યાન રાખે, એટલે ચયાપચયની ક્રિયાનું ધ્યાન રાખે. ત્રીજું છે કફ, જે શરીરના બંધારણ અને મજબૂતી આપે છે. આયુર્વેદ કહે છે કે જ્યારે આ ત્રણેય દોષ સંતુલનમાં હોય ત્યારે વ્યક્તિ સ્વસ્થ રહે છે, પણ જ્યારે એમાંથી કોઈ એકનું પણ સંતુલન ખોરવાય ને ત્યારે આ શરીરમાં રોગનો જન્મ થાય છે. એટલે જ આપણું આયુર્વેદ દરેક વ્યક્તિની સારા અલગ અલગ હોય છે, કારણ કે દરેકની પ્રકૃતિ અલગ હોય છે. આયુર્વેદ માત્ર દવા લેવાની વાત નથી કરતું, પણ દિનચર્યા એટલે કે ડેઇલી રૂટીન પર ખૂબ ભાર મૂકે છે. તમે શું ખાઓ છો, ક્યારે ખાઓ છો અને કેવી રીતે ખાઓ છો, આ બધું જ મહત્ત્વનું છે. આપણે આયુર્વેદ કે યથા અન્નમ તથા મન્નમ, એટલે જેવું અન્ન તેવું મન. વિરુદ્ધ આહાર કરશો, એટલે કે દૂધ અને ડુંગળી સાથે ખાવું, એ આયુર્વેદમાં ટાળવાનું કીધું છે. સૂર્યોદય પહેલાં જાગવું, બ્રહ્મ મુહૂર્તમાં, એનો નિયમ છે. ઉષાપાન કરવું, સવારે ગરમ પાણી પીવું, ઋતુચર્યા, ઋતુ મુજબનો ખોરાક બદલવો, આ બધું આયુર્વેદનો પાયો છે. જો તમે તમારી દિનચર્યા સુધારી લો તો અડધા રોગો તો તમને એમ જ દૂર થઈ જાય છે. રસોડું એ જ આપણું દવાખાનું. હવે એમાં હળદર, જીરું, આદુ, લસણ એ વસ્તુ માત્ર સ્વાદ માટે નથી હોતી, પણ ઔષધિઓ છે. ઘણા લોકોને એમ થાય કે આજના હાઈટેક જમાનામાં આયુર્વેદ કામનું છે, તો તેનો જવાબ છે હા, પહેલાં કરતાં પણ વધારે. આજે જ્યારે લાઇફસ્ટાઇલ ડિઝીઝ જેવા કે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને સ્ટ્રેસ વધી રહ્યા છે, ત્યારે તેના મોડર્ન મેડિસિન પણ હવે હોલિસ્ટિક હિલિંગ એટલે કે સમગ્ર શરીરના સ્વાસ્થ્ય તરફ વળી રહી છે. આપણે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, એ પણ પરંપરાગત ચિકિત્સાનું મહત્ત્વ સ્વીકાર્યું છે. કોરોના કાળમાં આપણે જોયું કે કેવી રીતે આખી દુનિયા ભારતના હળદરને ગળાનું મહત્ત્વને સ્વીકાર્યું. આજે ટર્મરિક, હળદરવાળું દૂધ અરે પશ્ચિમના દેશમાં ખૂબ લોકપ્રિય થયું છે, અને ભારતમાં તો પહેલેથી જ છે. મિત્રો, આયુર્વેદ એ કોઈ ભૂતકાળની વાત નથી, પણ ભવિષ્યની જરૂરિયાત છે. આપણે કુદરતની નજીક લઈ જાય છે અને કુદરતી સાથે ભળતા શીખવે છે. તો ચાલો આપણે પણ આપણા ઋષિઓના આ અમૂલ્ય વારસાને અપનાવીએ અને માત્ર રોગમુક્ત જ નહીં, પણ તણાવમુક્ત અને આનંદી જીવન જીવીએ. તો આ તો આયુર્વેદનો ટૂંકો ઇતિહાસ અને મારી થોડી સમજણ. વચ્ચે ક્યાંક બોલવામાં જો ભૂલચૂક થતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આયુર્વેદ આપણા જીવનની અંદર ઉતરે તેવું હું અને તમે બધા સાથે મળી અને પ્રયાસ કરશું. મળીએ આગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય
જય આયુર્વેદ.